વિક્રમભાઈ કેમ છે? સારું શું તકલીફ થતી હતી તમને? ઢીચણમાં જગ્યા થયેલી, પાછળ નસનો દુખાવો હતો. કેટલો ટાઈમ થયો આનો? લગભગ 4-5 વર્ષ જેવું થયું. 4-5 વર્ષ થઈ ગયા. કઈ રીતે થઈ ગયું હતું? આમ ઘરે બેઠો તો ઓટોમેટિક જ જેવું થયું. દુખાવો થઈ ગયો હતો. હા. તકલીફ શું થતી તમને? તકલીફ ચાલવામાં થતી. ચાલવામાં જમ ને તો કોઈ પણ જગ્યાએ ચાલુ તો ઊભું રહેવું પડે. કોઈ જગ્યાએ મેરેજ પ્રસંગ હોય, બર્થડેમાં જઈએ તો પેલું જે લેવાની હોય એ લઈ ન શકીએ. સ્ટેપ ના લઈ શકીએ. કેટલું ચલાતું ચાલુ હોય તો? ચાલવું હોય તો આપણે જે શક્તિ પ્રમાણે ચાલવા જે ન ચાલી શકાય. ન ચાલે. આમ પડી જવાની બીક લાગે. અને એના કારણે શું થાય, ઘણી વખત મગજની જે નસ હોય ને પાછળ આમ પેઇન થતો. તો ચાલવામાં તકલીફ પડતી, બેસવામાં કે ઊભા રહેવામાં કોઈ ઇશ્યુ થતો હતો? એ ટાઈમે ને હા, એ ટાઈમે ઘણો થતો. પછી આપણે અહીંયા સારવાર ચાલુ કરી. સારવાર ચાલુ કરીને પ્રથમ તબક્કે 50% ફેર પડી ગયો. આજે બીજી સારવાર છે. હા, સેકન્ડ. અત્યારે ચાલવામાં કે બેસવામાં કોઈ તકલીફ નહીં, કોઈ દુખાવો કે એવું કોઈ જ નહીં. પાછળ જે નસ ખેંચાતી હતી એ સદંતર બંધ થઈ ગઈ. હા, તો આવી સારવાર કરવી જોઈએ 100%. બીજા ડોક્ટરને બતાવી એટલે ઓપરેશનનું જ કે આ જગ્યા ઢીચણમાં થયું. હા, બતાવ્યું હતું ખારા સાહેબ. ડોક્ટરે શું કીધું હતું? એટલે 10 વર્ષ તમારે જગ્યા થયેલી છે તો લોંગ ટાઈમે તમારે ઓપરેશન કરાવવું જ પડશે. ઓપરેશન વગર નહીં પડે એવું કહેતા. હવે ઓપરેશન ની જરૂર નથી પડતી. બરાબર. ઓપરેશન ની જરૂર એવું લાગે છે? બિલકુલ નહીં. હવે નથી લાગતી. તમારે અહીંયા ક્લિનિકમાં જે સારવાર લીધી ને એટલે બિલ સદંતર પેલું. આપણે કોઈથી દવા કે એવું આપ્યું તમને? અહીંયાથી કોઈ દવા નહીં. દવા વગર સારું? હા, દવા વગર. અત્યારે કોઈ દવા કે એવું ચાલુ છે તમારે? એ તો પેલી છે જ મારે. હાર્ટની ચાલુ છે, હૃદયની ચાલુ છે. વાંધો નહીં. અને આપણી સારવારથી કોઈ આડઅસર કેવું છે તો? બિલકુલ નહીં. આવી સારવાર કરવી જોઈએ 100%. તમને જે તકલીફ હતી ને એ ગોઠણમાં ઘસારો ચાલુ થયો જ્યારે તમે એ ટાઈમે પગ તમારો સ્લીપ થઈ ગયો હોય, એના કારણે નસ ખેંચાઈ ગઈ હતી અને ગોઠણમાં એલાઇનમેન્ટ માઇનર તમારું ચેન્જ થઈ ગયું. ચેન્જ થયું ને એમાં તેમને ધીમે ધીમે ઘસારો ચાલુ થઈ ગયો. આપણે શું કર્યું, બોન સેટિંગ થેરાપીથી ત્યાં સ્પેસ વધારી. સ્પેસ એટલે મેનિપ્યુલેશન કરીને જગ્યા કરી આ દુખાવો તમને બંધ થયો. હવે જો આપણે થોડીક કસરત કરીએ ને તો તમને આ પ્રોબ્લેમ ક્યારેય થવાનો નથી. બરાબર. અને આવી સારવાર કરવી જોઈએ 100%. દવા લેવી એની કરતા જો થેરાપી મટી જતું હોય એટલે ઓપરેશન કરવું 1.5 લાખ ખર્ચો કરવો એનાથી અહીંયા આવવું લે. આ વસ્તુ ઓપરેશન થી નહીં સારું થઈ જાય, પણ જો ઓપરેશન વગર મટી જતી હોય તો શરીરને આપણે ખોટું ખોલાવવું નહીં. આજની સારવાર કરીએ.